જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. અને એમાં હંસલો કોને કીધો કરીએ? શરીરની અંદર ખોડિયાની અંદર જે પ્રાણ છે, જીવ છે, એને હંસલો કીધો. કે તારે ને મારે હંસા એ જોને પ્રીતુ રે બંધાણી. હવે આપ મારી મસ્તી ગાતો તો મને કે હું કામ ખેસાય છે? ગાવાનું મારે, તારે મારે આખું ભજન લખે. એક અઠવાડિયું પ્રેક્ટિસ કરવાની કોઈને ગયા. શુક્રવારે મારી પાસે લઈ ગયા, શનિવાર શુક્રવારની રાત ગઈ, શનિવાર ગયો, રવિવાર ગયો, સોમવારે હું કાકા ઘર બાજુથી પસાર થતા હતા. કાકા સામે આવે અને હું બાઇક લઈને જતો હતો. કાકાનું મોઢું ટીમડાતું, આંખો ભૂજાઈ ગયો. આપણે તરત બ્રેક કરી. મેં કીધું કાકા જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આ શું થયું, ક્યાં પડી ગયા? મને કે તને ગોતવાની કહું. મને કે પડી જવાના આવા હોજા હોય. પણ મેં કીધું આ તમને થયું હું? મને કે ઘેબા કાઢીને માર્યા, લાકડી કાઢીને મારી. પણ મેં કીધું તમે શું આ ઉંમરમાં કોઈ કે આવું કામ કર્યું, તમને માર્યું? મને કે તારા ભજનના શબ્દ ખોટા ભાઈ, તારો વિષય ગાવાનો નથી, બોલવાનો વિષય છે, તને ન ખબર પડે, તારી પાસે ભજનના શબ્દ ન લેવાય. પણ મેં કીધું ક્યાંથી ખોટા શબ્દ આવે? મને કે આ જૂનું તો થયું દેવળવાળું હું આવે. મેં કીધું હા એ શબ્દ તો એ સાચા જ લખ્યા. મને કે મેં કીધું એમ નહીં, માંડીને વાત કરો, શું થયું? એમ બેહાય સાઈડ પર. મને કે જો ભાઈ એમાં બીજું કાંઈ નહીં, મારું 3 માળનું મકાન છે. મેં કીધું હા. મને કે 3જા માળે હું રહું છું. મેં કીધું હા મને ખબર છે. એ કે પ્રેક્ટિસ કરવા માટે હું ભજન લઈ ગયો, હું ઘરમાં ગાઉં તો કાકીને ડિસ્ટર્બ થાય, એટલે કાકી ઘરમાં ગાવા નહોતી. મેં કીધું શું કરે? મને કે ઘરમાંથી જ્યારે હું નીકળતો હોઉં ને હેઠે ઉતરું, દાદરિયાથી જ ઉતરવાનું હોય, લિફ્ટ નથી. અને ઉતરી ત્યાંથી ઘરમાંથી ચાલુ કરું, જૂનું તો થયું દેવળ જૂનું તો થયું. એ સરસ મજાનું ભજન હું 3 દિવસથી ગાતો હતો. પણ ગઈકાલે રવિવાર અને પહેલા માળે મને કાંઈ ખબર નહીં. જે મારા ભાડુતરીએ છે ને, હવે એ બેન ઝાડુ મારતા હતા અને અંતરો ચાલુ થયો કે તારે ને મારે પછી બેને દાંત કાઢી. અને એના ઘરવાળો એવો ખારો થયો અને કે મારી ગેરહાજરીમાં મકાન માલિકના અવાજ હતા. એ કે મને કાંઈ પૂછવું નહીં, કાંઈ કહેવાનો મોકો ન આપ્યો, સીધો લાકડા લઈને જીવી નાખ્યો. હવે એ બેનનું નામ હંસા હતી ને અરે આમાં ઉપાધિ થઈ સાહેબ. એટલે માણસ કે હું ને સમજે હું સાહેબ આ જીવનની ખરેખર કરુણતા છે. પણ જીવનની અંદર જે આ સાચા સમયે જે કાંઈ સમજાઈ જાય ને, એ તમારા મારા માટે જીવનની ખરેખર સાચી મૂડી છે. અને આવો જ્યારે મહાશિવરાત્રીનો પર્વ હોય અને આવા જ્યારે એમ કહેવાતું હોય કે આપણે સુંદર મજાના વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય અને ગયા વર્ષે પણ આવો જ આનંદ કર્યો ને આ વર્ષે પણ આવો જ આનંદ આપણે હજી ત્યાં શરૂઆત થઈ છે. હા શરૂઆત થઈ. ટ્રેલર આવ્યા, ટ્રેલર ગોડાઉનમાંથી માલ હજી પછી આવશે. કારણ કે જેમ જેમ સમય જાય ને એમ અમારે કાર્યક્રમ જામતો જાય. પણ હવે જેમ જેમ સમય જાય એમ બધા ભક્તો નીકળતા જાય. આ ખરેખર જીવનની બહુ મજા છે. અમુક અમુક જગ્યાએ તમે જોવો તો ખરા, અમુક અમુક તો ખાલી કલાકારના